તો આજે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટની મુલાકાતે આવશે। ધીરેન્દ્ર શાસ્ત્રીનું આજે રાજકોટમાં આગમન થશે, કારણ કે ત્યાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે। રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કથા અને દિવ્ય દરબારનું આજથી આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે। તો દિવ્ય દરબાર અને પડછીને લઈને વિવાદ પણ સર્જાયો હતો। જો કે પુરુષોત્તમ પીપળિયાએ વિરોધ કર્યો છે। કથાનો વિરોધ કરવા છતાં પણ આ દિવ્ય દરબાર યોજાશે, કારણ કે આજે ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવી પહોંચશે અને સાંજે 7 વાગે રેસકોર્સ ગાર્ડન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વિજ્ઞાન જાથાએ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કર્યો હતો, પરંતુ અનેક વિરોધ વચ્ચે આ કાર્યક્રમ હાલમાં યોજાવા જઈ રહ્યો છે। મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, વિરોધ કરવામાં આવ્યો પુરુષોત્તમ પીપળિયા એટલે કે પાટીદાર આગેવાન દ્વારા, વિજ્ઞાન જાથા દ્વારા, તેમ છતાં કાર્યક્રમ તો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે એ સમયે કોઈ વિરોધ ન થાય, કાર્યક્રમમાં અડચણ ન આવે, સુરક્ષાના કારણોસર કેવો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ધીરેન્દ્ર શાસ્ત્રી ક્યારે રાજકોટ આવી પહોંચશે? પ્રીતિ, સૌપ્રથમ તો 3 દિવસની હનુમાન કથા અને દિવ્ય દરબાર છે તેનું આયોજન થવા જઈ રહ્યું છે। સાંજે 7 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી આ કાર્યક્રમ છે એ રાજકોટના રેસકોર્સ મેદાનની અંદર યોજાશે। બીજી વિરોધની વાત કરીએ તો પુરુષોત્તમ પીપળિયાથી લઈને ગુજરાતભરમાંથી જેટલા પણ રેશનાલિસ્ટો છે, વિજ્ઞાન જાથા હોય કે ચાહે જાગૃત નાગરિકો કહેવાતા હોય, તમામે તમામ લોકોએ આ કથા દરમિયાન જે દિવ્ય દરબાર અને પરચી કાઢવામાં આવે છે તેનો વિરોધ કર્યો હતો। તેમને એ કહ્યું છે કે આ પ્રકારનું ડિંડક છે એ સનાતન ધર્મની અંદર ના ચલાવી લેવાય અને તેઓ તેનો વિરોધ કરી રહ્યા છે। બીજા બંદોબસ્તની વાત કરીએ તો લગભગ 1000 કરતા વધુ સ્વયંસેવકો અને પોલીસ બંદોબસ્ત છે એ આ કથા દરમિયાન ફાળવી દેવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે લગભગ બપોર સુધીની અંદર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે એ ચાર્ટર પ્લેન દ્વારા રાજકોટ અથવા તો અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરશે અને ત્યારબાદ તેઓ જે યજમાન છે તેના ઘરે જશે અને ત્યારબાદ કથા સ્થળે આયોજન કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે વિરોધ કરનારા લોકો પૈકી પુરુષોત્તમ પીપળિયા છે તેમને કહ્યું છે કે તમારો જે કઈ વિરોધ અથવા તો તમારો જે કઈ પડકાર છે એ દિવ્ય દરબારની અંદર આવીને પ્રસ્તુત કરી શકો છો। પુરુષોત્તમ પીપળિયાએ આ વાત સ્વીકારી છે, પરંતુ તેમને સુરક્ષાની માંગણી કરી છે। જ્યારે વિજ્ઞાન જાથા છે તેમને કહ્યું છે કે તેઓ દરબારની અંદર વિરોધ કરવા નહીં જાય, પરંતુ પોતાનો મુખ વિરોધ છે એ યથાવત રાખશે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।